રસાયણ વિજ્ઞાન ગુજકેટ 2020 રિવિઝન સિરીઝમાં આજનું જે ચેપ્ટર છે આપણું પોલિમરમાં અગત્યના જે ટોપિક છે એ ટોપિકનું રિવિઝન કરીશું અને એ ટોપિકને રિલેટેડ જેટલા બી પ્રશ્નો છે એ પ્રશ્નોની પીડીએફ ફાઇલ એટલે કે પ્રેક્ટિસ એમસીક્યુ ટેલિગ્રામ ચેનલ પર પીડીએફ ફોર્મેટમાં અવેલેબલ હશે, તો ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે. તો ચાલુ કરીએ રિવિઝન આપણે પોલિમરનું. તો પહેલાં તો પોલિમરની વ્યાખ્યા. તો પોલિમર એટલે શું? તો પોલી અને મર એ બે ગ્રીક શબ્દો પરથી આ પોલીનો મિનિંગ થાય છે ઘણા અને મરનો મિનિંગ થશે એકમ અથવા તો ભાગ, એટલે કે ઘણા બધા એકમ અથવા ભાગ એક સાથે જોડાઈને એક મોટો અણુ જેને બૃહદ અણુ કહેવાશે, જેનું આણ્વીય દળ હશે 10³ થી 10⁷ યુ, 10³ ઘાતથી 10⁷ ઘાત યુ હશે. પોલિમર જે છે ઉપયોગ ક્યાં થાય? પ્લાસ્ટિક છે, ઇલેસ્ટોમર છે, રેસા છે, રંગો, જેમાં મહત્વનો ઉપયોગ છે પોલિમરનો. પ્લાસ્ટિક છે, ઇલેસ્ટોમર છે, રેસા છે, રંગો, આ બધા ઉદ્યોગોમાં અથવા બધામાં પોલિમરનો છે ખૂબ જ અગત્યનો ભાગ છે. બંધારણીય એકમ જે છે પોલિમરમાં કે જે નાનો એકમ જોડાઈને એક બૃહદ અણુ બનાવે છે, એ નાના એકમને આપણે મોનોમર તરીકે ઓળખીશું. કે જે નાનો એકમ એકબીજા સાથે જોડાઈને એક મોટો બૃહદ અણુ બનાવે છે જેને આપણે મોનોમર કહેવાશે. અને આ જે બંધ બનાવે છે મોનોમર જે છે એકબીજા સાથે જોડાય છે, જે સહસંયોજક બંધથી જોડાય છે, જેને આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાશે. એટલે કે મોનોમર તો બંધારણીય જે એકમ હતો એનાથી જે પ્રક્રિયા થઈ સહસંયોજક બંધથી જોડાઈને એ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન, અને જે આપણને અણુ મળ્યો બૃહદ અણુ જેને આપણે પોલિમર કહીશું. તો પોલિમર, મોનોમર અને પોલિમરાઇઝેશન. હવે પોલિમર જે છે એનું વર્ગીકરણ જોઈએ. પહેલું વર્ગીકરણ છે એનું સ્ત્રોતના આધારે, એટલે કે આપણને ક્યાંથી એ પોલિમર મળે છે. તો પહેલું છે કુદરતી પોલિમર, બીજું જોઈશું સંશ્લેષિત અને ત્રીજું અર્ધ સંશ્લેષિત. ફર્સ્ટ જોઈએ આપણે કુદરતી પોલિમર છે એ મોટાભાગના પ્રાણી અને વનસ્પતિમાંથી મળશે, પ્રાણીઓ અને વનસ્પતિમાંથી મળે છે. એક્ઝામ્પલ છે પ્રોટીન છે, સેલ્યુલોઝ, રેઝિન, સ્ટાર્ચ અને રબર. કુદરતી પોલિમરના ઉદાહરણમાં છે પ્રોટીન, સેલ્યુલોઝ, રેઝિન, સ્ટાર્ચ અને રબર. તો આ કુદરતી પોલિમરના ઉદાહરણ છે. બીજું છે અર્ધ સંશ્લેષિત, મતલબ કુદરતી પોલિમર પર કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી બનાવવામાં જે પોલિમર આવશે એને આપણે અર્ધ સંશ્લેષિત કહેવાશે. એટલે કુદરતી પોલિમર પર કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી મેળવવામાં આવશે એને અર્ધ સંશ્લેષિત પોલિમર કહેવાશે. એના ઉદાહરણમાં છે સેલ્યુલોઝના વ્યુત્પન્નો, જેમાં સેલ્યુલોઝ એસિટેટ જેને આપણે રેયોન કહેવાશે, સેલ્યુલોઝ એસિટેટ જેને રેયોન કહેવાશે, અને સેલ્યુલોઝ નાઇટ્રેટ, એટલે કે કુદરતી સેલ્યુલોઝ છે એની નાઇટ્રેશન કરશું તો સેલ્યુલોઝ નાઇટ્રેટ મળશે. વિસ્ફોટક તરીકે ઉપયોગ થાય સેલ્યુલોઝ નાઇટ્રેટ, તો આ સેલ્યુલોઝ નાઇટ્રેટ અને સેલ્યુલોઝ એસિટેટ એટલે કે રેયોન એ અર્ધ સંશ્લેષિત પોલિમરના ઉદાહરણ છે. સંશ્લેષિત પોલિમરમાં એટલે કે સંશ્લેષિત પોલિમર એટલે કે માનવસર્જિત પોલિમર, એમાં પ્લાસ્ટિક છે, પીવીસી, પછી પોલિથીન છે, પોલિસ્ટાઇરીન, બધા ઉદાહરણ છે સંશ્લેષિત એટલે કે માનવસર્જિત પોલિમરના ઉદાહરણ છે. પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે પહેલું છે યોગશીલ અથવા તો શૃંખલાવૃત્તિ. એમાં મોનોમર જે છે એ હશે અસંતૃપ્ત, એટલે કે આલ્કીન અથવા તો આલ્કાડાઇન, એટલે કે અસંતૃપ્ત એટલે કે ડબલ બોન્ડ અથવા દ્વિબંધ વાળો હશે. આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિ કયા પ્રમાણે થશે? તો મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા એની પ્રક્રિયા થશે. કયા ક્રિયાવિધિ દ્વારા? યોગશીલ પ્રક્રિયામાં મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા, જેમાં પ્રારંભક એટલે કે ઉદ્દીપક તરીકે વપરાશે બેન્ઝોઇલ પેરોક્સાઇડ. મુક્તમૂલક ક્રિયાવિધિમાં પ્રારંભક તરીકે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ અને તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. એસિટાઇલ પેરોક્સાઇડ અને તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ એ પ્રારંભક તરીકે વપરાશે. યોગશીલ પ્રક્રિયામાં સમપોલિમર એટલે કે એક જ પ્રકારનો મોનોમર, એક જ મોનોમર જે છે એને આપણે સમપોલિમર. પોલિથીન, તેમાં ઇથિન જે છે એ મોનોમર વપરાય પોલિથીન, તો સમપોલિમર કેવા છે? સહપોલિમરનો મતલબ થાય કે બે જુદા જુદા મોનોમર એક જ પ્રકારનો હશે તો એક જ પ્રકારનો તો સમ કહેવાશે, અને બે જુદા જુદા હશે તો એને સહપોલિમર કહેવાશે. એટલે સહપોલિમરમાં બુના એસ જે બને છે, જેમાં સ્ટાયરીન હોય એક અને બીજું છે બ્યુટા-1,3-ડાઇન. તો બુના એસમાં યાદ રાખવાનું એસ પરથી સ્ટાયરીન અને બ્યુના એના પરથી આપશું બ્યુના પરથી બ્યુટા-1,3-ડાઇન અને એસ છે એના પરથી સ્ટાયરીન. તો આ હતું. અથવા સંગનન છે બીજું. સંગનનમાં નાયલોન 6,6 જેમાં એડિપિક એસિડ અને હેક્સામેથિલિન ડાયામાઇનનું સંગનન થઈ આપણને મળશે પોલિમર. બંધારણના આધારે. તો બંધારણના આધારે 3 છે: રેખીય, સાખ્ય અને મિશ્ર બંધિત. એના ઉદાહરણ જોઈએ આપણે તો રૂ છે, ઊન, રેશમ, નાયલોન અને ટેરિલિન જે રેખીય છે. સાખ્યમાં પીવીસી છે, પોલિસ્ટાયરીન એ છે સાખ્ય પોલિમરના ઉદાહરણ છે.
અને મિશ્ર બંધિતમાં બેકેલાઇટ અને મેલેમાઇન. મિશ્ર બંધિતમાં યાદ રાખશું બેકેલાઇટ અને મેલેમાઇન જે મિશ્ર બંધિતના ઉદાહરણ છે. તો બંધારણના આધારે 3 પ્રકાર છે, રેખીય, શાખ્ય અને મિશ્ર બંધિત. રેખીયમાં રૂ છે, ઊન, રેશમ અને નાયલોન અને ટેરેલિન એ રેખીયમાં છે. શાખ્યમાં પીવીસી અને પોલિસ્ટાયરીન અને મિશ્ર બંધિતમાં બેકેલાઇટ અને મેલેમાઇન. બીજું છે આણ્વીય બળના આધારે. તો આણ્વીય બળના આધારે ટોટલ 4 પ્રકાર પડે છે. આણ્વીય બળના આધારે 4 પ્રકાર: ઇલેસ્ટોમર, રેસા, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિક. આણ્વીય બળના આધારે 4 પ્રકારના પોલિમર છે: ઇલેસ્ટોમર, રેસા, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિક. ઇલેસ્ટોમરમાં કુદરતી રબર આવી જાય, નિયોપ્રીન, બુના એસ, બુના એન. નિયોપ્રીન, કુદરતી રબર, બુના એસ, બુના એન અને આઇસોપ્રીન. આ કુદરતી એટલે કે ઇલેસ્ટોમર જે છે એના એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે કુદરતી રબર, નિયોપ્રીન, બુના એસ, બુના એન અને આઇસોપ્રીન. રેસામાં આવશે નાયલોન અને ટેરેલિન. નાયલોન અને ટેરેલિન જે છે રેસાના ઉદાહરણ છે. રેસાના ઉદાહરણમાં નાયલોન અને ટેરેલિન. થર્મોપ્લાસ્ટિકમાં પોલિથીન, પીવીસી અને પોલિસ્ટાયરીન. પોલિથીન, પીવીસી, પોલિવિનાઇલ ક્લોરાઇડ અને પોલિસ્ટાયરીન આના એક્ઝામ્પલ. થર્મોસેટિકમાં 2 છે, બેકેલાઇટ અને મેલેમાઇન. થર્મોસેટિકમાં 2 ઉદાહરણ છે, બેકેલાઇટ અને મેલેમાઇન. હવે પોલિમરાઇઝેશન પ્રક્રિયાની વૃદ્ધિના આધારે પોલિમરાઇઝેશન જે પ્રક્રિયા છે એ આગળ કઈ રીતે વધે છે એના આધારે એના પ્રકાર 2 છે. એક યોગશીલ અથવા તો સાંકળ રૂપે, યોગશીલ અથવા તો સાંકળ રૂપે. બીજું છે સંઘનન એટલે કે તબક્કાવાર. સંઘનન એટલે કે તબક્કાવાર થાય. તો સાંકળ સ્વરૂપે થતી એમાં ઓર્લોન અને ટેફલોન. ઓર્લોન અને ટેફલોન. ઓર્લોનનું જે પોલિવિનાઇલ પોલીએક્રિલોનાઇટ્રાઇલ કહેવાશે. ટેફલોન અને બીજું છે નાયલોન 66 અને ટેરેલિન. નાયલોન 66 અને ટેરેલિન જે સંઘનન અથવા તબક્કાવાર જે છે એ પ્રક્રિયા થશે. તો યોગશીલ અથવા સાંકળ રૂપ છે, ઓર્લોન અને ટેફલોન ઉદાહરણ યાદ રાખવાના છે. સંઘનન અને તબક્કાવારમાં નાયલોન 66 અને ટેરેલિન છે. બીજું છે એનું કુદરતમાં એટલે કે પર્યાવરણમાં વિઘટન થાય છે એના આધારે. પર્યાવરણમાં વિઘટન થાય છે એના આધારે છે. એક નોન બાયોડિગ્રેડેબલ અને બીજું છે બાયોડિગ્રેડેબલ. નોનમાં આવશે પીવીસી, પોલિસ્ટાયરીન, નાયલોન 66 બધા જે છે સંશ્લેષિત એ છે નોન. બાયોડિગ્રેડેબલમાં યાદ રાખશું, બાયોમાં યાદ રાખશું પીએચબીવી, પીજીએ, પીએલએ, ડેક્સ્ટ્રાન, નાયલોન 6, નાયલોન 2 અને નાયલોન 6. તો બાયોડિગ્રેડેબલમાં પીએચબીવી, પીજીએ, પીએલએ, ડેક્સ્ટ્રાન, નાયલોન 2, નાયલોન 6. તો આ નોન બાયોડિગ્રેડેબલ અને બાયોડિગ્રેડેબલ. તો આ તો આપણું પોલિમરનું ઉદાહરણ સાથે એનું વર્ગીકરણ. તો કયામાં કયું વર્ગીકરણ કરી અને એનું ઉદાહરણ છે આપણે જોયું. પછી છે ઉદાહરણ જોઈએ આપણે પોલિમર. પહેલો પોલિમર છે પોલિથીન. પોલિથીન 2 પ્રકારના હશે, એક એલડીપી લો ડેન્સિટી પોલિથીન એટલે કે નિમ્ન ઘનતાવાળો અને બીજો છે હાઈ ડેન્સિટી એટલે કે એચડીપી. તો લો ડેન્સિટી એટલે કે લો જે છે નિમ્ન ઘનતાવાળો છે એ બનશે ઇથિનની પ્રક્રિયા. મોનોમર જે છે ઇથિન હશે એની પ્રક્રિયા 1000 થી 2012 દબાણે અને 350 થી 570 1000 થી 2012 દબાણે પ્રક્રિયા કરવાની છે. તાપમાન હશે 350 થી 570 કેલ્વિન. ડાયોક્સિજન અથવા પેરોક્સાઇડની હાજરીમાં. ડાયોક્સિજન અથવા પેરોક્સાઇડની હાજરીમાં તો પ્રક્રિયાથી મળશે આપણને પોલિથીન જે એલડીપી એટલે કે યાદ રાખશું કન્ડિશન 1000 થી 2012 દબાણ, 350 થી 570 કેલ્વિન તાપમાન. ડાયોક્સિજન અથવા તો પેરોક્સાઇડ જેનો ગુણધર્મ તો કે રેખીય શૃંખલા ધરાવે છે. રાસાયણિક રીતે કેવો છે? નિષ્ક્રિય છે. રાસાયણિક રીતે નિષ્ક્રિય છે અને મંદવાહક અને લચીલો છે. મંદવાહક અને લચીલો છે. એનો ઉપયોગ તો કે તાર જે છે વીજળીના તાર એના વીજરોધનમાં એટલે કે ઉપર આવરણ જે છે એ બનાવવા માટે. નિચોડ એટલે કે લચીલા બોટલ જે સ્ક્વીઝ બોટલ કહેવાય. રમકડા અને લચીલી પાઇપ ફ્લેક્સિબલ પાઇપ છે એના બનાવવા માટે લો ડેન્સિટી વાળો જે પોલિથીન છે એટલે કે પોલિથીનનો ઉપયોગ થશે. હાઈ ડેન્સિટી વાળો જે છે તો કે હાઇડ્રોકાર્બન દ્રાવકમાં 333 થી 343 કેલ્વિન તાપમાને 333 થી 343 કેલ્વિન તાપમાને 6 થી 7 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવાની છે. ઇથિનની હાઇડ્રોકાર્બન દ્રાવકમાં તાપમાન 333 થી 343 કેલ્વિન અને દબાણ છે 6 થી 7 દબાણ છે. એમાં જે છે ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડ જેને જીગલર નાટા તરીકે ઓળખાશે. ઉદ્દીપક ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ક્લોરાઇડ જેને આપણે જીગલર નાટા તરીકે ઓળખીશું. તો આ જીગલર નાટા ગુણધર્મો તો કે રેખીય છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય અને મજબૂત અને સખત છે. અને ગુણધર્મોમાં રેખીય છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, મજબૂત અને સખત. ઉપયોગ તો કે ડોલ, કચરાપેટી, બોટલ અને પાઇપ. ડોલ, કચરાપેટી, બોટલ અને પાઇપની બનાવટમાં થાય. તો આ હતું ઇથિનના 2 પ્રકાર એલડીપી અને એચડીપી. એની કન્ડિશન
એટલે કે કઈ કઈ કન્ડિશનો એપ્લાય કરવાની છે આમાં એલડીપીમાં અને એચડીપીમાં, એના ઉદાહરણ અને એના ગુણધર્મો. એના પછીનો છે પોલિમર ટેફલોન. ટેફલોન જેનું પીટીએફઈ એટલે પોલીટેટ્રાફ્લોરોઇથિન કહેવાશે. પોલીટેટ્રાફ્લોરોઇથિન પીટીએફઈ, જેને ઊંચા દબાણે મુક્તમૂલક પ્રક્રિયા થશે. કઈ મુક્તમૂલક પ્રક્રિયા? પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરશું. જે ઉદ્દીપક છે એ છે ટેટ્રાફ્લોરોઇથિન. ટેટ્રાફ્લોરોઇથિન કહેવાશે આને. મોનોમર જે છે ટેટ્રાફ્લોરોઇથિનની પ્રક્રિયા કરવાની છે ઊંચા દબાણે મુક્તમૂલક પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં, તો આપણને મળશે ટેફલોન. ટેફલોન જે છે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, ક્ષારણ સામે પ્રતિકારક છે. ઉપયોગ તો કે નોનસ્ટિક જેટલા બી વાસણો છે, નોનસ્ટિક સપાટી બનાવવા માટે. સીલ અને ગાસ્કેટમાંનો ઉપયોગ થાય નોનસ્ટિક માટે, ખાસ ટેફલોન પીટીએફઈ અથવા ટેફલોન નોનસ્ટિક માટે, ગાસ્કેટ અને સીલ. બીજું છે પીએન પાન યાની કે પોલીએક્રિલોનાઇટ્રાઇલ અથવા તો ઓર્લોન. પોલીએક્રિલોનાઇટ્રાઇલ અથવા તો ઓર્લોન, એની પ્રક્રિયા છે એક્રિલોનાઇટ્રાઇલ અથવા તો વિનાઇલ સાયનાઇડ કહેવાશે. એની પ્રક્રિયા કરવાની છે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. એટલે કે એક્રિલોનાઇટ્રાઇલ અથવા વિનાઇલ સાયનાઇડની પ્રક્રિયા CH2CHCN પ્રક્રિયા થશે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, તો આપણને મળશે CH2CN, જેને ઓર્લોન અથવા પીએન પોલીએક્રિલોનાઇટ્રાઇલ કહેવાશે. આ હતું ઓર્લોન અથવા પોલીએક્રિલોનાઇટ્રાઇલ, જેનો ઓર્લોન અથવા એક્રેલિક ઔદ્યોગિક રેસા તરીકે ઊનની અવેજીમાં, ઊનના વિકલ્પમાં એનો ઉપયોગ થાય. ઓર્લોન અથવા એક્રેલિક, ઊનના અવેજીમાં વપરાતો પોલિમર ઓર્લોન અથવા એક્રેલિક અથવા પાન પીએન પોલીએક્રિલોનાઇટ્રાઇલ. બંધારણ CH2CHCN. બરાબર, આ છે પીએન પોલીએક્રિલોનાઇટ્રાઇલ. એના પછી છે ટેરેલિન અથવા તો ડેક્રોન. ટેરેલિન અથવા ડેક્રોન, એના જે મોનોમર છે ઇથિલિન ગ્લાયકોલ CH2OH CH2 ઇથિલિન ગ્લાયકોલ. ટર્પથેલિક એસિડ તો બેન્ઝીન રિંગ, એની અપોઝિટ સાઇડ બંને બાજુ COOH, તેને ટર્પથેલિક એસિડ કહેવાશે. જેનાથી મળશે આપણને મોનોમર. આ બે મોનોમર છે, એમાંથી બનશે પોલિમર ટેરેલિન અથવા ડેક્રોન. ઉપયોગ છે એનો કાચ પ્રતિરાધક જે વસ્તુ છે, કાચ પ્રતિરોધક વસ્તુ, કાચ જે છે એમાં હેલ્મેટના છે. કાપડ ઉદ્યોગમાં ઉપયોગ થાય, દોરડા, ઊન, સુતરાઉ રેશા છે, આ બધામાં એનો ઉપયોગ થાય છે ટેરેલિનનો. ટેરેલિનમાંથી મોનોમર જે પોલિમર જે બનશે એનું સ્ટ્રક્ચર આ રીતનું હશે OH CH2 CH2O COO, એટલે કે પોલિએસ્ટર ક્લાસનો થશે. પોલિએસ્ટર એસ્ટર બનશે એટલે પોલિએસ્ટર ક્લાસ એટલે વર્ગ થશે. નાયલોન 66 એના પછીનો જે છે એ પોલિમર છે નાયલોન 66. નાયલોન 66 ના મોનોમર છે એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયમાઇન. એ મતલબ એડિપિક એસિડ અને HMD એટલે હેક્સામિથિલિન ડાયમાઇન. સ્ટ્રક્ચર છે એડિપિક એસિડનું 4 કાર્બન CH2 4 અને બંને બાજુ COOH એડિપિક એસિડ. હેક્સામિથિલિન ડાયમાઇનમાં CH2 6 બંને બાજુ NH2. હેક્સામિથિલિનમાં હેક્સા એટલે 6 બંને બાજુ NH2 અને પેલામાં તો COOH છે એટલે OH અને આ બાજુથી H2O OH H2O. બાકી રહ્યું તો એમાઇડ બનશે પોલીએમાઇડ. તો આ એનું સ્ટ્રક્ચર થશે COO CH2 4 COO NH CH2 6 અને H. ઊંચું તનન બળ છે કોના લીધે? તો હાઇડ્રોજન બંધ બનશે એના માટે ઊંચું તનન બળ છે. ઉપયોગ તો કે પતરા, ટૂથબ્રશ છે એના દાંતા, કાપડ ઉદ્યોગમાં, દોરડા અને માછલા પકડવાની જાળમાં એનો ઉપયોગ થશે નાયલોન 66. તો નાયલોન 66 મોનોમર એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયમાઇન. ઉપયોગો છે ટૂથબ્રશના દાંતા છે, દોરડા, માછલા પકડવાની જાળ છે અને કાપડ ઉદ્યોગમાં એનો ઉપયોગ થશે નાયલોન 6નો. બીજું છે નાયલોન 6, એનો જે મોનોમર છે કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટમમાં NCH2CH2CH2CH2CH 6 કાર્બન 5 CH2 1 CONH એમાઇડ જેવું 533 થી 543 કેલ્વિન તાપમાને ગરમ કરશું એટલે અહીંથી બોન્ડ બ્રેક થશે એટલે આપણને મળશે નાયલોન 6 એટલે COCH25NH, જેને આપણે કેપ્રોલેક્ટમ કહીશું. ઉપયોગ તો ટાયર, વસ્ત્રો, દોરડા અને કાર્પેટની બનાવટમાં ઉપયોગ થશે. આ હતું આપણું નાયલોન 6 અને નાયલોન 66. એના પછીનું છે બેકેલાઇટ. તો બેકેલાઇટ એ ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડનો પોલિમર છે. મોનોમર ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ હશે. પહેલા ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડમાંથી નોવેલેક મળશે. નોવેલેકમાંથી આપણને બેકેલાઇટ મળશે. એટલે ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડમાંથી નોવેલેક અને નોવેલેકમાંથી બેકેલાઇટ મળશે. એનો બેકેલાઇટના ગુણધર્મો થર્મોસેટિંગ છે, વિદ્યુતનું અવાહક છે. ઉપયોગો તો કે કાંસકા, ઇલેક્ટ્રિક સ્વિચ, પ્લગ અને પિન. ઇલેક્ટ્રિક સ્વિચ છે, પ્લગ છે, પિન છે, બધું બેકેલાઇટમાંથી બનેલું હશે. અને જુદા જુદા વાસણોના જે હાથા છે એ પણ બેકેલાઇટથી બનેલા હશે. અને વાજાનું જે રેકર્ડ
જે છે એ પણ બેકેલાઇટમાંથી બનાવેલું છે. બેકેલાઇટ મોનોમર યાદ રાખશું, ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ, એમાંથી મળશે નોવેલેક. નોવેલેકમાંથી બેકેલાઇટમાં કન્વર્ટ થશે, બેકેલાઇટ મળશે. ગુણધર્મો થર્મોસેટિંગ, વિદ્યુત અવાહક, ઉપયોગો કાંસકા, ઇલેક્ટ્રિક સ્વિચ છે, પ્લગ, પિન, જુદા જુદા વાસણના હાથા અને રેકર્ડ, વાજાના રેકર્ડ. તો આ હતું બેકેલાઇટ. એના પછીનો ટોપિક છે આપણો કે મેલેમાઇન. મેલેમાઇનના મોનોમર યાદ રાખશું, મેલેમાઇન અને મેલેમાઇનનો મોનોમર ખુદ મેલેમાઇન અને ફોર્માલ્ડિહાઇડ. એને ગરમ કરશું તો આપણને સંઘનન પોલિમરાઇઝેશન દ્વારા મેલેમાઇન મળશે. મેલેમાઇનનું સ્ટ્રક્ચર તો કે બેન્ઝીન રિંગ જેવું હશે ને NN NH2 NH2N. તો આ રીતનું હશે. ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરશું તો મેલેમાઇન મળશે. તો મેલેમાઇનમાં N અને બાકીના છે તે NH2 NH2 NH2. તો આ મેલેમાઇન છે. એના ગુણધર્મો તો મેલેમાઇન છે મિશ્રબંધિત છે, થર્મોસેટિંગ અને સખત અને મજબૂત છે. મિશ્રબંધિત, થર્મોસેટિંગ, સખત અને મજબૂત. ઊંચા તાપમાને પીગળતો નથી એટલે ઘસારાનો પ્રતિકારક કરે છે, ઘસારાનો પ્રતિકાર કરે. તો મિશ્રબંધિત છે, થર્મોસેટિંગ, ઊંચા તાપમાને પીગળતો નથી, ઘસારાનો પ્રતિકાર કરે. એનો ઉપયોગ છે તો પ્લાસ્ટિકની તૂટે નહીં તેવી ક્રોકરી બનાવવા માટે, ક્રોકરી બનાવવા માટે મેલેમાઇનનો ઉપયોગ થશે. ક્રોકરી બનાવવા માટે, તૂટે નહીં તેવી ક્રોકરી બનાવવા માટે મેલેમાઇનનો ઉપયોગ થશે. બેકેલાઇટ હતું એ ઇલેક્ટ્રિક સ્વિચ અને પ્લગ, પિન અને કોમ્પ્યુટરની જે ડિસ્ક છે એ બધું બનાવવા બેકેલાઇટ, જ્યારે તૂટે નહીં તેવી ક્રોકરી માટે મેલેમાઇન યાદ રાખશું. બીજું છે બુના એસ. તો બુના એસ પરથી સ્ટાયરીન અને બુના પરથી બી પરથી બ્યુટા 1,3 ડાઇન, બ્યુટા 1,3 ડાઇન. સ્ટાયરીન અને બ્યુટા 1,3 ડાઇન એના મોનોમર હશે. બ્યુટા 1,2 ડાઇન છે તો 4 કાર્બન બ્યુટા અને બીજા પહેલા અને ત્રીજા પર ડબલ બોન્ડ એટલે ડાઇન થશે. CH2 ડબલ બોન્ડ CH, CH ડબલ બોન્ડ CH2. સ્ટાયરીન એટલે બેન્ઝીન પર CH ડબલ બોન્ડ CH2 જેને સ્ટાયરીન કહેવાશે. જેમાંથી આપણને મળશે બુના એસ. CH2 બોન્ડ જે છે બીજા કાર્બન પર જતો રહેશે. યાદ રાખશું 1 3 2 1 2 3. તો 1 2 3 એટલે 1 3 છે તો બાકી 2 રહ્યું તો 2 કઈ હશે? તો બીજા જ્યારે પોલિમર બનશે ત્યારે બંધ છે બીજા કાર્બન પર હોવો જોઈએ. તો 1 2 તો બીજા પર ડબલ બોન્ડ જતો રહેશે. બાકીનું જે છે જોઈન કરી દઈશું. ડબલ બોન્ડ બધાથી કાઢી નાખશું, ખાલી બીજા પર જ હશે. બ્યુટાના બીજા કાર્બન પર આપણે ડબલ બોન્ડ દર્શાવવાનો છે. આનો ઉપયોગ તો કે કાર્બન કુદરતી રબરના વિકલ્પ તરીકે ઉપયોગ થાય છે. બુના એસનો ઉપયોગ કુદરતી રબરના વિકલ્પ તરીકે ઊંચા તાપમાને આકારમાં વિકૃતિ થતી નથી, ઊંચા તાપમાને પણ એના આકારમાં ફેરફાર થતો નથી. કુદરતી રબરના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય છે. એનો ઉપયોગ જે છે વાહનના ટાયર, જમીનની લાદી, પગરખાના ઘટક એટલે કે ચપ્પલના ઘટક અને વાયર જે છે એના વીજ રોધક તરીકે ઉપયોગ કરાય છે. તો ઉપયોગોમાં ટાયરોમાં જમીનની લાદી, પગરખાના ઘટક, વાયરના વીજ રોધક તરીકે. તો એના ઉપયોગો છે બુના એસના. ટાયર, જમીનની લાદી, પગરખાના ઘટક, વાયરના વીજ રોધક તરીકે ઉપયોગ થાય. એના પછીનું છે બુના એસ, તે બુના એન. બુના એનમાં તો કે બ્યુટા 1,3 ડાઇન અને એન પરથી યાદ રાખશું સાયનાઇડ વાળું એટલે કે એક્રિલોનાઇટ્રાઇલ. એન પરથી યાદ રાખશું એક્રિલોનાઇટ્રાઇલ. બ્યુટા 1,3 ડાઇન અને એક્રિલોનાઇટ્રાઇલ જોઈએ આપણે. તો CH2 ડબલ બોન્ડ CH, CH ડબલ બોન્ડ CH જેને બ્યુટા 1,3 ડાઇન કહેવાશે. એક્રિલોનાઇટ્રાઇલનું સ્ટ્રક્ચર હતું અથવા વિનાઇલ સાયનાઇડ CH2 ડબલ બોન્ડ CH CN જેને આપણે એક્રિલોનાઇટ્રાઇલ કહેવાશે. ફરી પાછું ડબલ બોન્ડ જે છે બીજા પર, બાકીનું જે છે એ જોડી દેવાનું છે. તો આ મળશે આપણને બુના એન જેને નાઇટ્રાઇલ રબર કહેવાશે. અને SBR સ્ટાયરીન બ્યુટાડાઇન રબર કહેવાશે. અને આને N બ્યુટાયન છે એને નાઇટ્રાઇલ રબર કહેવાશે. ઉપયોગ જે છે તો કે પેટ્રોલ છે, ઊંજણ તેલ છે, કાર્બનિક દ્રાવકથી થતી જે અસર છે પ્રતિકાર કરે છે, અસરનો પ્રતિકાર કરે છે. એટલા માટેનો ઉપયોગ તો કે ગેસ, તેલ સીલ છે, હોલ્સ પાઇપ અને ટાંકીના અંદરના આવરણમાં અંદરનું આવરણ જે છે એનું સ્તર બનાવવા માટે, અસ્તર બનાવવા માટે નાયલોન બ્યુટા એન છે એનો ઉપયોગ થાય છે. તો એ પેટ્રોલ છે, ઊંજણ તેલ છે, કાર્બનિક દ્રાવકો છે, અસરનો પ્રતિકાર કરે છે માટે એનો ઉપયોગ તેલ સીલ છે, હોસ પાઇપ અને ટાંકીનું જે અંદરનું આવરણ છે એ અંદરના આવરણનો અસ્તર બનાવવા માટે આ છે બુના એનનો ઉપયોગ થાય છે. તો બુના એનનો આ ઉપયોગ છે. કુદરતી રબર શું છે? તો કુદરતી રબર, કુદરતી પોલિમર, તો રબર એ કુદરતી પોલિમર છે, સ્થિતિસ્થાપક છે. એને બીજું ઇલેસ્ટોમર પોલિમર પણ કહેવાય અને સૌથી નિર્બળ આંતરણ્ય બળ છે એટલે ખેંચી શકાય છે અને પાછું એની મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો આંતરણ્ય બળ કેવું? નિર્બળ છે, ખેંચી શકાય. કુદરતી રબર આપણને રબર ક્ષીર એટલે કે રબરનું જે ઝાડ છે એમાંથી મળે. રબર ક્ષીર શું છે? તો રબર અને પાણીનું કલિલમય દ્રાવણ, પરિક્ષેપણ કહેવાશે. કલિલમય દ્રાવણ છે, રબર લેટેક્સ કહેવાશે. રબર ક્ષીર આપણે રબરના ઝાડમાંથી મળે છે. મોનોમર જે છે યાદ રાખવાનો છે, રબરનો, કુદરતી રબરનો મોનોમર આઇસોપ્રીન. આઇસોપ્રીન જે રેખીય પોલિમર છે, આઇસોપ્રીન જે રેખીય પોલિમર છે એનું સ્ટ્રક્ચર જે છે તો 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન. આઇસોપ્રીન છે અને 2 મિથાઇલ બ્યુટા 1,3 ડાઇન કહેવાશે અથવા સીસ
1,4 પોલિપ આઇસોપ્રીન, સિસ 1,4 પોલિપ આઇસોપ્રીન અથવા તો 2 મિથાઇલ બ્યુટા 1,3 અથવા તો આઇસોપ્રીન. કુદરતી રબરનો મોનોમર આઇસોપ્રીન 2 મિથાઇલ બ્યુટા 1,3 સિસ 1,4 પોલી આઇસોપ્રીન. સ્ટ્રક્ચર CH2 ઉપર CH3 2 મિથાઇલ ઉપર CH3 CH1 આ છે કુદરતી રબરનો મોનોમર. ઉપયોગ ક્યાં થાય કુદરતી રબરનો? તો રબર બેન્ડ, પછી હાથના મોજા, રબર એટલે કે જે ઇરેઝર કહીએ છીએ એ, તો રબર બેન્ડ અને હાથના મોજામાં બનાવવા માટે કુદરતી રબરનો ઉપયોગ થાય છે. કુદરતી રબર પછી વલ્કેનાઇઝેશન, તો કે કુદરતી રબરની પ્રક્રિયા. કુદરતી રબર જે છે એ ઊંચા તાપમાન એટલે કે 335 થી ઊંચા તાપમાન ગ્રેટર દેન 335 કેલ્વિન ટેમ્પરેચર એ નરમ બને છે. નીચા તાપમાન એટલે કે 283 થી નીચા તાપમાને બરડ બને છે. કુદરતી રબર જે છે 335 કેલ્વિન તાપમાને થી ઊંચા તાપમાને 335 થી ઊંચા તાપમાને નરમ અને 283 થી નીચા તાપમાને બરડ બને. ઊંચા તાપમાને તો 335 થી ઊંચા તાપમાને નરમ અને નીચા તાપમાન એટલે કે 283 થી નીચા તાપમાને બરડ બનશે. પાણીની જે ક્ષમતા છે તો ઊંચી પાણી શોષણ ક્ષમતા ધરાવે છે. અધ્રુવ્ય દ્રાવકમાં એ કેવો છે? દ્રાવ્ય છે અને ઓક્સિડેશન કરતા હુમલા સામે બિન પ્રતિકારક છે. અધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય છે, ઓક્સિડેશન કરતા સામે જે બિન પ્રતિકારક છે. તો આ કુદરતી રબરનું ગુણધર્મ છે. જો આ કુદરતી રબરને એટલે કે રબર જે છે રબરને સલ્ફર સાથે 373 થી 415 કેલ્વિન તાપમાને, કુદરતી રબરને સલ્ફર સાથે 373 થી 415 કેલ્વિન તાપમાને ગરમ કરશું તો આપણને જે મળશે ને વલ્કેનાઇઝેશન, અને રબરને વલ્કેનાઇઝ રબર કહેવાશે. તો વલ્કેનાઇઝેશન કહેવાશે. 5% જે સલ્ફરવાળું રબર છે જે વાહનોના ટાયરમાં, એટલે ટાયર માટે ઉપયોગી છે, 5% સલ્ફરવાળું જે રબર છે વલ્કેનાઇઝેશનવાળું, જેને ટાયર માટેનું રબર કહેવાશે. 5% સલ્ફરવાળું યાદ રાખશું. વલ્કેનાઇઝેશનમાં 373 થી 415 કેલ્વિન રબર પ્લસ સલ્ફર સાથે મિશ્ર કરી 373 થી 415 કેલ્વિન તાપમાન પ્રક્રિયા થશે, યોગશીલ પ્રક્રિયા થશે. સાંશ્લેષિત રબરમાં તો સાંશ્લેષિત જેટલા બી રબર છે બ્યુટા 1,3 ડાઇનના વ્યુત્પન્ન છે. સાંશ્લેષિત જેટલા પણ રબર છે એ બ્યુટા 1,3 ડાઇનના વ્યુત્પન્ન છે. કે નિયોપ્રીન છે, બ્યુનાયન છે, તો કે 1,3 બ્યુટા ડાઇન એના વ્યુત્પન્ન છે. નિયોપ્રીન, તો નિયોપ્રીનમાં મોનોમર છે ક્લોરોપિન. નિયોપ્રીન જે છે એનો જે સાંશ્લેષિત રબર એનો મોનોમર જે છે ક્લોરોપિન છે. ક્લોરોપિનનું નામ થશે 2-ક્લોરો બ્યુટા 1,3 ડાઇન. બીજા નંબરના કાર્બન પર બ્યુટાડાઇનમાં Cl લગાવી દઈશું તો 2-ક્લોરો બ્યુટાડાઇન. કુદરતી રબરમાં મિથાઇલ હતો, નિયોપ્રીનમાં Cl આવશે. CH2 ડબલ બોન્ડ C ઉપર Cl, CH2 ડબલ બોન્ડ CH2. તો આ છે બ્યુટાડાઇન, ઉપર Cl લગાવ્યો તો ક્લોરોપિન, મિથાઇલ લગાવ્યો તો આઇસોપ્રીન, એટલે કુદરતી રબર થઈ જાય. અને મોનોમર છે બીજા કાર્બન પર ડબલ બોન્ડ કરી નાખશું એને પોલીક્લોરોપિન કહેવાશે અથવા તો નિયોપ્રીન કહેવાશે. સાંશ્લેષિત રબર છે. બીજું તો હોમોપોલિમર છે. વનસ્પતિ તેલ અથવા પ્રાણીજન્ય તેલ, વનસ્પતિજન્ય તેલ અથવા પ્રાણીજન્ય તેલ પ્રત્યે કેવું છે? પ્રતિરોધકતા વધારે છે. વનસ્પતિ તેલ અથવા તો પ્રાણીજન્ય તેલ પ્રત્યેની એની પ્રતિરોધકતા કેવી છે? વધારે છે. વાહક, એનો ઉપયોગ તો કે વાહક પટ્ટા એટલે કન્વેયર બેલ્ટમાં નિયોપ્રીનનો ઉપયોગ વાહક પટ્ટા, કન્વેયર બેલ્ટ, ગાસ્કેટ, પાણીની પાઇપ, છાપ કાપના રોલરમાં અને અવાહક તરીકે ઉપયોગ થાય છે. ઉપયોગ ખાસ યાદ રાખવાનો વાહક પટ્ટા તરીકે, કન્વેયર બેલ્ટ, ગાસ્કેટ, પાણીની પાઇપ, છાપકામના રોલર અને અવાહક તરીકે. છાપકામના રોલરમાં કોનો ઉપયોગ થાય છે? તો કે નિયોપ્રીન અથવા ક્લોરોપિન અથવા તો પોલીક્લોરોપિન અથવા તો નિયોપ્રીનનો ઉપયોગ થાય સાંશ્લેષિત રબરનો. આણ્વીય દળ તો કે સરેરાશ આણ્વીય દળ, શૃંખલા છે અલગ અલગ છે એટલા માટે સરેરાશ આણ્વીય દળ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. સરેરાશ આણ્વીય દળ ભૌતિક અને રાસાયણિક પદ્ધતિથી શોધી શકાશે. ભૌતિક અને રાસાયણિક પદ્ધતિથી શોધી શકાશે. ઉદ્દીપ આપણે જોઈએ ગ્લિપ્ટાલ જે છે, ગ્લિપ્ટાલ પોલિમર, એનો જે મોનોમર છે ઇથિલિન ગ્લાયકોલ અને થેલિક એસિડ. ગ્લિપ્ટાલ જે છે એનો ઇથિલિન ગ્લાયકોલ અને થેલિક એસિડ છે. ઉપયોગ રંગ અને લેકરમાં થાય. બીજું છે PHBV, એનું પૂરું નામ છે પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ PHBV. એમાં છે મોનોમર છે બીટા હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ અને પેન્ટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડ અને પેન્ટેનોઇક એસિડ છે. તો બ્યુટેનિક એસિડ છે CH3COH CH2COOH, પેન્ટેનોઇક એસિડ CH3CH2COOH COOH, એટલે પેન્ટેનોઇક એસિડ અને બ્યુટેનોઇક એસિડ છે.
મોનોમર બનશે તો કઈ રીતે એસ્ટર બનશે, એમાં પોલિએસ્ટર થશે તો CH3 CH2 COO પોલિએસ્ટર CH2H5 એટલે કે CH3CH2 હતું એ COO ડેશ એટલે કે આ PHBV. તો PHBV છે જૈવ વિઘટનીય છે અને એનો ક્લાસ છે વર્ગ છે પોલિએસ્ટર છે. એમાં જે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ હતું એ સદ્રઢતાને પ્રોવાઈડ કરશે, સરળતા પ્રોવાઈડ કરશે. વેલરેટ છે અને લચકપણાનો ગુણધર્મ છે. સરળતા માટે બ્યુટીરેટ અને લચકપણા માટે વેલરેટ, વેલરિક એસિડ અને બ્યુટેરિક એસિડ, સરળતા અને લચકતાપણા. PHBV જે છે પર્યાવરણમાં વિઘટન પામે છે એટલે બાયોડિગ્રેડેબલ છે, જૈવ વિઘટનીય છે. ઉપયોગ એનો તો ખાસ પ્રકારના પેકિંગમાં ઓર્થોપેડિક સાધન છે, ખાસ પ્રકારના પેકિંગમાં ઓર્થોપેડિક સાધન છે, અથવા તો નિયંત્રિત ઔષધોને ભરવાની કેપ્સ્યુલમાં. તો કેપ્સ્યુલમાં તો કે PHBV નો ઉપયોગ, PHBVમાં પૂરું નામ છે પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. મોનોમર છે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ અને 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. અને જૈવ વિઘટનીય ક્લાસ અને વર્ગ પોલિએસ્ટર, જેમાં બીટા બ્યુટેરેટ એસિડ છે સરળતા અને વેલરેટ જે વેલરિક એસિડ છે એ લચકપણાનો ગુણધર્મ એને પ્રોવાઈડ કરે. ખાસ પ્રકારના પેકિંગમાં થાય, ઓર્થોપેડિક સાધનમાં થાય છે અને કેપ્સ્યુલ જે છે એ કેપ્સ્યુલમાં એનો PHBV નો ઉપયોગ થાય છે. બીજું છે બાયોડિગ્રેડેબલ જ છે નાયલોન 2 નાયલોન 6. એનો મોનોમર છે ગ્લાયસિન અને બીજો છે એમિનો કેપ્રોઇક એસિડ જે પોલીએમાઇડ વર્ગનો છે, પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે. બીજા પોલિમર છે કે પોલીપ્રોપિન, તો મોનોમર પ્રોપિન આવશે, દોરડા અને પાઇપ અને રેસામાં ઉપયોગ થાય છે. પોલીસ્ટાયરીન છે તો એમાં મોનોમર તરીકે સ્ટાયરીન હશે. ઢાંકણા પછી છે ઢાંકણાના પદાર્થ છે વીજરોધક તરીકે ટીવી અને રેડિયોના કેબિન બનાવવા માટે, ટીવી અને રેડિયોના કેબિનેટ બનાવવા માટે પોલીસ્ટાયરીનનો ઉપયોગ થશે. ટીવી અને રેડિયોના કેબિનેટ બનાવવા માટે. PVC નો ઉપયોગ જે છે પોલીવિનાઇલ ક્લોરાઇડ, એમાં મોનોમર હશે વિનાઇલ ક્લોરાઇડ CH2CH ડબલ બોન્ડ CHCl એટલે PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ જે રેનકોટ અને હેન્ડબેગ જે છે એ બનાવવા માટે ઉપયોગ થશે. યુરિયા અને ફોર્માલ્ડિહાઇડનો રેઝિન જે તૂટે નહીં તેવા કપ અને લેમિનેટેડ પતરા બનાવવા માટે. ફોર્માલ્ડિહાઇડ અને યુરિયાનો જે રેઝિન છે એનો ઉપયોગ થાય છે તૂટે નહીં તેવા કપ અને લેમિનેટેડ પતરા બનાવવા માટે ઉપયોગ થશે. તો આ હતું આપણું પોલિમર ચેપ્ટરનું ગુજકેટ 2020 માટેનું રિવિઝન.